વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીના કિનારાના પ્રતિબંધિત વિસ્તાર 1 પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા દબાણો દૂર કરવાની માંગ સાથે વિશ્વામિત્રી બચાવ સમિતિએ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલને પત્ર લખ્યો છે। વડોદરા શહેરમાંથી આશરે 23 કિલોમીટર જેટલા વિસ્તારમાંથી વિશ્વામિત્રી નદી સર્પાકારે પસાર થાય છે। વિશ્વામિત્રી નદીની આજુબાજુમાં આવેલ મોટાભાગની ખાનગી માલિકીની નીચાણવાળી ખેતીની જમીનોમાં વરસાદમાં ઉપરવાસમાંથી આવતું પાણી તેમજ આજવા સરોવરમાંથી છોડાતા પાણી ભરાઈ જતા હોવાથી તે વિશ્વામિત્રી નદીનો ભાગ બની ગયો છે। આવી કુદરતી સ્થિતિને જાળવી રાખવા માટે વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા બનાવેલા અર્બન ડેવલપમેન્ટ પ્લાનમાં વિશ્વામિત્રી નદી કિનારાની બંને બાજુ પર આવેલી નીચાણવાળી જમીનોને પ્રતિબંધિત વિસ્તાર 1 તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને આ જમીન ઉપર બાગ બગીચા સિવાય કોઈ પણ પ્રકારની બાંધકામ પરવાનગી આપી શકાય નહીં અને મળી પણ શકે નહીં। જોકે વડોદરા શહેરમાં રહેણાંક મકાનોની માંગ વધતા કેટલાક જમીન માફિયાઓએ સરકારી ઉચ્ચ અધિકારીઓ સાથે મિલીભગત કરી વિશ્વામિત્રી નદી કિનારાના પ્રતિબંધિત વિસ્તાર 1માં પુરાણ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે અને દબાણો પણ ઊભા કરવામાં આવ્યા છે, જેને લઈને વિશ્વામિત્રી નદીની પહોળાઈ સાંકડી થઈ છે। પરિણામે માત્ર નજીવા વરસાદમાં જ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે આ બાબતે વડોદરા શહેરની વિશ્વામિત્રી બચાવ સમિતિના આગેવાન શૈલેષ અમીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પત્ર લખી રજૂઆત કરી છે અને વહેલી તકે વિશ્વામિત્રી નદીના પ્રતિબંધિત વિસ્તાર 1માં ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા દબાણો દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી નદી લગભગ 23 કિલોમીટર જેટલી સર્પાકારે એટલે સાપોલિયા આકારે પસાર થાય છે ને આ નદી બીજી બધી નદી કરતાં કંઈક જુદી છે અને એને રેતાળ નદી નથી પણ માટીની ભેખડો છે અને કેટલાક ભાગમાં ઊંડાણવાળા ભાગો છે અને કોતરો છે। તો આવા કોતરોવાળી જમીન છે અને કોતરો કેટલાક ખાનગી છે અને ખાનગી કોતરોમાં જ્યારે પણ ચોમાસામાં વિશ્વામિત્રીમાં પાણી આવે ત્યારે કોતરો ઉપર પાણી રહેતું હોય છે અને ફરી વળતું હોય છે, જેથી ગુજરાત સરકારના ડેવલપમેન્ટ પ્લાનમાં આ બધા કોતરોવાળા ભાગ છે કે વિશ્વામિત્રી નદી કિનારાના નીચાણવાળા ભાગ છે એને પ્રતિબંધિત વિસ્તાર 1 એટલે કે રિસ્ટ્રિક્ટેડ ઝોન 1 એમાં મૂકેલી છે। અને આ રિસ્ટ્રિક્ટેડ ઝોન 1 જેને નકશામાં લીલા કલરની દેખાડે છે એટલે આ જગ્યામાં કોઈ પણ પ્રકારનું બાંધકામ મળી શકે નહીં, શક્ય નથી અને આપી શકાય નહીં, કેમ કે આ નદીનો એક ભાગ બની ગયેલું છે। વડોદરા શહેરમાં આવી ઘણી બધી જમીનો નદી કિનારાની છે જે કોતરો જેવી છે, નીચાણવાળી છે। એમાં એક ષડયંત્ર રચી પાલિકા દ્વારા જેટલા બી ડિમોલિશન કરાયા એનો જે મલબો નીકળ્યો, કન્સ્ટ્રક્શન વેસ્ટ નીકળ્યો, એ કન્સ્ટ્રક્શન વેસ્ટ એમાં નાખીને પુરાણ કરીને ઊંચું પુરાણ કરી દીધી એ કોતરો અને ત્યાર પછી આ ષડયંત્રના ભાગરૂપે આ જમીન માલિકો દ્વારા એક માગણી કરાઈ કે અમારી જમીન ઊંચી થઈ ગઈ છે, અમને પ્રતિબંધિત વિસ્તારમાંથી રહેણાંક વિસ્તાર કરી આપો। એની માગણીના વિવિધ અભિપ્રાયો લેવાય, આ બધે ભ્રષ્ટાચારની લેતી દેતી થઈને છેલ્લે આખરે સરકારમાંથી એને રહેણાંક વિસ્તારમાં ફેરવી દેવામાં આવે। જાણવા મળ્યા મુજબ આવા રહેણાંક વિસ્તારમાં ફેરવવા માટે 100 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટની ભ્રષ્ટાચારની રકમ પણ આપવામાં આવે છે અને લેતી દેતી થાય છે। આ બધા વિસ્તારોને લીધે વિશ્વામિત્રી નદી જે આ બંધાઈ ગયા અને નદીના કિનારાના ભાગોને પુરાણ કરી દેવા એટલે સાંકડી થઈ ગઈ અને સાંકડી થઈ જાય ત્યારે વિશ્વામિત્રી નદીને 3 જગ્યાનું પાણી આવતું હોય છે। એક ઉપરવાસમાંથી આવતું પાણી આવતું હોય છે, એક આજવા સરોવરમાંથી છોડેલું પાણી આવતું હોય છે અને વડોદરા શહેરમાં વરસાદ પડે તો એનું કુદરતી કાંસો દ્વારા જે નદીના મળે છે એનું પાણી આવતું હોય છે। આ 3 નદીનું 3 જગ્યાનું પાણી વહન કરવાની શક્તિ વિશ્વામિત્રીને સાંકડી થઈ જતાં રહેતી નથી, જેથી વડોદરામાં કાયમ પૂરની સ્થિતિ સર્જાય એવી પરિસ્થિતિનું ગંભીર ભ્રષ્ટાચારી એ કરેલું છે, કાર્ય કરેલું છે, જેને માટે ભારત સરકારના જળશક્તિ મિનિસ્ટર છે જે સી.આર. પાટીલ હમણાં બન્યા છે, જેમને આ મિનિસ્ટ્રીના અંતર્ગત ગંગા શુદ્ધિકરણના અને નદીઓના નાળાના અને બધાના કાર્યો કરવામાં આવે છે। તો વડોદરાની નદી છે આ, વડોદરાના લોકોની સમસ્યા છે તે એમને એક પત્ર લખીને જાણ કરી છે। આવી જ રીતે ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ કે આ ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ આ પર્યાવરણને લગતી મેટર છે જેનો કોઈ અભિપ્રાય પણ લેતા નથી ને સીધી RZ1 RZ1માંથી કાઢીને રહેણાંક કરી દે છે। તો એમને પણ એક અગ્ર સચિવને લખ્યો છે, એને અર્બન ડેવલપમેન્ટના અગ્ર સચિવને પણ આ પત્ર લખીને જાણ કરી છે કે આની ઉપર ઠોસ કાર્યવાહી કરો, આવા જેટલા પણ થઈ ગયેલા છે એમના અધિકારીઓને શોધો, એમની ભ્રષ્ટાચારની નીતિને ખુલ્લી પાડો ને આવા બાંધકામો દૂર કરો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।